જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા। છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા ગણેશ ઉત્સવની અંદર ઘણી બધી તકલીફો આપણને પડતી રહી છે। આપણે ફક્ત ગયા વર્ષે જ જોયું 2025ના ગણેશ ઉત્સવની અંદર કે 2026માં કોર્પોરેશનના ઇલેક્શન આવવાના છે, જેને લઈને કોઈ પણ દાબ દબાણ 2025ના ગણેશ ઉત્સવ દરમિયાન આપણા ગણેશ મંડળો ઉપર નહોતું, પણ વારંવાર આ છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ, એની પહેલા વડોદરા ગણેશોત્સવ સમિતિ હતી, જેને અમે લોકોએ વિસર્જન કરી અને 2 વર્ષથી વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટની અમે રચના કરી છે અને એ નેજા હેઠળ અત્યારે તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવમાં પડતી તમામ તકલીફો માટે લડત આપી રહ્યું છે। આ વર્ષે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરવાની અંદર આવ્યું છે કે આ આવનાર કોર્પોરેશનના ઇલેક્શનની અંદર જે પણ વ્યક્તિ વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલો હશે અને એ કોઈ પણ રાજકીય પાર્ટીની અંદરથી લડતો હશે, ભલે ભારતીય જનતા પાર્ટી હોય, ભલે કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, એવા કોઈ પણ ઉમેદવારો કે જે આ વખતે ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા છે એ તમામને વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ પૂરેપૂરી રીતે સપોર્ટ કરશે। અત્યાર સુધી આ બિન રાજકીય રીતે આ અમે લોકો ચલાવી રહ્યા હતા આ ટ્રસ્ટને, પણ હવે જે ગણેશોત્સવને લઈને જે તકલીફો પડી રહી છે એને લઈને હવે અમે નક્કી કર્યું છે કે આપણા પણ પ્રતિનિધિ ઉપર કોર્પોરેશનના હોદ્દાઓ પર હોવા જોઈએ, જેનાથી આપણને જે ગણેશોત્સવમાં તકલીફો પડે છે તકલીફો ન પડે। આવી જ રીતે અમારા જ એક ગ્રુપના મિત્રો વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટના સદસ્ય સ્વેજલ ભરતભાઈ વ્યાસ એ વડોદરાના વોર્ડ નંબર 8ની અંદરથી આ વર્ષે ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા છે। અત્યારે હાલ અપક્ષ તરીકે એમને દાવેદારીની જાહેરાત કરી છે કે હું અપક્ષ તરીકે હું ઇલેક્શન લડવા જઈ રહ્યો છું। હું વોર્ડ નંબર 8ના તમામ ગણેશ મંડળોને આહવાન કરું છું, વિનંતી કરું છું કે કાલે એટલે કે રવિવારે 22/3/2026 રવિવારને દિવસે રાત્રે 8:30 કલાકે રામેશ્વર મંદિર ઝાંસીની રાણી સર્કલ પાસે સુભાનપુરા ખાતે એક મીટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું છે, જેની અંદર વોર્ડ નંબર 8ના તમામ ગણેશ મંડળોને અમે આમંત્રિત કર્યા છે। અમે આપને વિનંતી કરીએ છીએ કે આપણે આ વખતે જે આવનાર વર્ષોની અંદર જે આપણને તકલીફો જે પડતી રહી છે પાછલા વર્ષોમાં, એ આવનાર વર્ષોમાં ના પડે એની આપણે આજ વખતથી તૈયારીઓ શરૂ કરીએ। તો આપ સર્વે આવો, આપણે અહીંયા ભેગા થઈએ અને આપણું મંતવ્ય પણ સાથે સાથે આપીશું। પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ સ્વેજલ ભરતભાઈ વ્યાસ વોર્ડ નંબર 8ની અંદરથી આ વખતે ઉમેદવારી કરી રહ્યા છે, એમને તન મન ધનથી અમે લોકો સપોર્ટ કરીશું અને એવા પ્રયત્ન કરીશું કે ખૂબ સારી રીતે આ ઇલેક્શનમાં વિજય મેળવે અને આવનાર ઉત્સવની અંદર આપણને આવી કોઈ પણ તકલીફો ન આવે ને આપણો અવાજ બનીને એ લડત આપે એવી અમે એમના પાસેથી પણ આશા રાખીશું। જય ગણેશ ગણપતિ બાપ્પા મોર્યા।